નમસ્કાર. આજે આપણે વાત કરીશું ભારતીય વિજ્ઞાનના એક એવા તેજસ્વી સિતારાની જેમણે પ્રકાશના એક બહુ મોટા રહસ્યને ઉકેલીને આખી દુનિયાને જાણે બદલી નાખી. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ડૉક્ટર સીવી રામનની. તો ચાલો એમની આ અદ્ભુત શોધની સફરને નજીકથી સમજીએ. ચાલો શરૂઆત કરીએ એક ખૂબ જ સરળ પણ ઊંડા સવાલથી. આપણે સૌ જોઈએ છે કે પ્રકાશની કિરણ કોઈ વસ્તુમાંથી પસાર થાય છે, જેમ કે પાણી હોય કે કાચ. પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે જ્યારે એ પસાર થાય ત્યારે એની સાથે ખરેખર બને છે શું? બસ આ જ એક નાનકડા સવાલે એક બહુ જ મોટી શોધનો પાયો નાખ્યો હતો. સામાન્ય રીતે શું થાય કે જ્યારે પ્રકાશ વિખેરાય ત્યારે મોટાભાગનો પ્રકાશ તો સીધો જ પસાર થઈ જાય છે. પણ જો બહુ જ ધ્યાનથી જોવામાં આવે તો ખબર પડે કે કંઈક બીજું પણ થઈ રહ્યું છે. એક એવી સૂક્ષ્મ ઘટના જે મોટાભાગે આપણી નજરથી ચૂકાઈ જાય છે. અને તમને ખબર છે, આ જ નાનકડી ઘટનામાં એક મોટું રહસ્ય છુપાયેલું હતું. અને આ રહસ્યને ઉકેલનાર હતા ડૉક્ટર રામન, એક એવા વૈજ્ઞાનિક જેમની જિજ્ઞાસા, એમની જાણવાની ઈચ્છા અત્યંત તીવ્ર હતી. આ છે ડૉક્ટર ચંદ્રશેખર વેંકટ રામન, એક એવી વ્યક્તિ જેમણે ભારતમાં જ રહીને વિજ્ઞાનની દુનિયામાં એક મોટી ક્રાંતિ લાવી દીધી. એમના ચહેરા પરનો જે દ્રઢ સંકલ્પ છે અને પેલી જિજ્ઞાસુ આંખો, બસ એ જ એમની અસાધારણ પ્રતિભાની સાબિતી છે. તો 7 નવેમ્બર 1888ના રોજ જન્મેલા ડૉક્ટર રામન ભૌતિકશાસ્ત્ર એટલે કે ફિઝિક્સમાં એક અદ્વિતીય પ્રતિભા હતા. વિજ્ઞાન માટેનો એમનો લગાવ, એમનો જુસ્સો એ તો બાળપણથી જ જોવા મળતો હતો. અને સૌથી મોટી ગૌરવની વાત શું છે ખબર છે? એમણે આ આખી દુનિયામાં ફેમસ થયેલી શોધ ભારતમાં જ રહીને કરી હતી. તો એમણે એવી તે કઈ શોધ કરી હતી જેણે આખા વિજ્ઞાન જગતમાં ખળભળાટ મચાવી દીધો? ચાલો હવે સમજીએ રામન અસરને, કે આખરે આ છે શું? જો આપણે વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો, જ્યારે પ્રકાશ કોઈ પદાર્થમાંથી પસાર થાય છે ત્યારે એનો બહુ જ નાનો, મામૂલી અંશ વિખેરાઈને પોતાની દિશા પણ બદલે છે અને પોતાની ઊર્જા પણ. બસ આ જે ઘટના બને છે ને, એને જ કહેવાય છે રામન અસર. હજી આને સરળ ભાષામાં સમજીએ. ધારો કે પ્રકાશ કોઈ વસ્તુ સાથે ટકરાય છે, તો એ ટકરાયા પછી એના રંગમાં એટલે કે એની ફ્રીક્વન્સીમાં ખૂબ જ નાનો સૂક્ષ્મ ફેરફાર થાય છે. એવું લાગે જાણે કે પ્રકાશે એક નવો રંગ ધારણ કરી લીધો હોય. હવે કોઈને પણ સવાલ થાય કે પ્રકાશના રંગમાં આટલો નાનકડો ફેરફાર એ આટલો બધો મહત્વનો કેમ હોઈ શકે? વેલ, કારણ એ છે કે આ શોધના ઉપયોગો આપણી કલ્પના બહારના શક્તિશાળી છે. તો પછી આ અસર કામ ક્યાં આવે છે? કોઈ પણ પદાર્થની અંદરની રચના સમજવી હોય કે પછી કેમિસ્ટ્રી અને ફિઝિક્સમાં કોઈ ઊંડું રિસર્ચ કરવું હોય, અરે દવાઓ અસલી છે કે નકલી એ ઓળખવું હોય કે પછી જમીનમાંથી મળેલા ખનિજોને પારખવા હોય, આજે તો રામન અસર દરેક ક્ષેત્રમાં અનિવાર્ય બની ગઈ છે. સાચું કહું તો આ શોધ વૈજ્ઞાનિકો માટે જાણે એક નવી આંખ બની ગઈ. એનાથી એમને પદાર્થોની અંદર રહેલા અણુઓ અને પરમાણુઓની ગોઠવણ એટલે કે એમની જે મૂળભૂત રચના છે એ જોવામાં મદદ મળે છે. અને એનો જે વ્યવહારિક ઉપયોગ છે ને, એ પણ એટલો જ જબરદસ્ત છે. જેમ કે ફાર્મસીમાં કોઈ સાચી દવાની ઓળખ કરવી હોય કે પછી જમીનમાંથી કોઈ ખનિજ મળ્યું હોય અને એનું વિશ્લેષણ કરવું હોય, આ બધા માટે રામન સ્પેક્ટ્રોસ્કોપી આજે એક બહુ જ જરૂરી સાધન બની ગયું છે. આ શોધ માત્ર વૈજ્ઞાનિક રીતે જ નહીં, પણ ભારત માટે ઐતિહાસિક રીતે પણ બહુ જ મહત્વની હતી. ચાલો હવે એના વારસા પર એક નજર કરીએ. વર્ષ 1930 ભારતીય વિજ્ઞાનના ઇતિહાસમાં આ એક એવું વર્ષ હતું જે હંમેશા સુવર્ણ અક્ષરોમાં લખાયેલું રહેશે. કારણ કે આ જ વર્ષે ડૉક્ટર સીવી રામનને એમની રામન અસરની અદ્ભુત શોધ માટે ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું, જે વિજ્ઞાન જગતનું સૌથી મોટું સર્વોચ્ચ સન્માન ગણાય છે. અને આ સાથે તેઓ વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પુરસ્કાર જીતનાર પહેલા ભારતીય વૈજ્ઞાનિક બન્યા. એમણે આખા દેશને ગૌરવ અપાવ્યું અને આવનારી કેટલીય પેઢીઓ માટે પ્રેરણાના સ્ત્રોત બની ગયા. અને હવે જરા આ અંક પર ધ્યાન આપો, 28. શું લાગે છે આ તારીખનું શું મહત્વ હશે? 28 ફેબ્રુઆરી. આ એ દિવસ છે જ્યારે ડૉક્ટર રામે પોતાની શોધની સત્તાવાર જાહેરાત કરી હતી.
અને બસ આ જ ઐતિહાસિક દિવસની યાદમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીએ આખા ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડૉક્ટર રામનની આખી ગાથા આપણને એક જ વાત શીખવે છે કે જિજ્ઞાસા જ દરેક શોધની જનની છે. ઘણીવાર એક સાવ સાધારણ લાગતા પ્રશ્નની પાછળ પણ એક અસાધારણ જવાબ છુપાયેલો હોઈ શકે છે. તો સવાલ એ છે કે આપણી આસપાસ એવું કયું રહસ્ય છે જે બસ કોઈની જિજ્ઞાસુ નજરની રાહ જોઈ રહ્યું છે?